કેનાલમાં પાણી આવી ગયું છે. લાડ બધું ઘણું ખરું આવ્યું. ચાલો હાલો બાય બાય. હાલો યુટ્યુબ ફેમિલી, હાર્દિક સ્વાગત છે નવો વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો તો મિત્રો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે થઈ ગયા છીએ રેડી ને વાગી જશે 9 ને તો ટાયર્ડ છે વાત કરવામાં મિત્રો. ભૂકા કાઢી નાખા મોઢું જોઈને તો હાથ ઠરી ગયો. પવન જ એટલો છે જો સવારમાં ઠંડા ઠંડા પવન આવે. આવડે આજે ફેરો ફરવા આવી ગયો જો ટ્રેક્ટર ભરી લીધું. હા હા વાત તારી હતી. કેમ છે? ગુડ મોર્નિંગ. વેલલ વાળી હે કેમ છે? સા પાણીમાં ગરમ થઈ ગયા બત્તીના તો આપી જો પી લઈ થોડુંક. બીજું મારા પપ્પા આજ પણ પવન જ એટલો હે. સવારમાં કેટલી ટાઈટ ઓલી લાઈન ને એવું નાખી નાઈ જા મિત્રો. કેનાલમાં પાણી આવી ગયું અમારે 2 દિવસમાં. હવે આપણે પાવાનું ચાલુ કરવાનું છે થોડાક દીમાં. કેનાલમાં આવી ગયું છે પાણી. કાબા હાલો તો હું થોડીક છે ને મિત્રો ચા પી લઉં. લાવો મમ્મી ચા. હાલો મિત્રો બધા માઇન્ડ વિભાગ કામ ને શાક છે ને બન્યા છે. કેમાં વાય આ પાઈ જાગી જશે. આમાં શું છે? ગાંઠિયા મસ્ત ને થોડું ખાઈ લે. મસ્ત મજાનું જમી લીધું ફેમિલી. મારી મમ્મી જમે છે. અમે 2 ભાઈ ખાઈ લીધું. કેમ અત્યારમાં ઓછું ખાવાનું હોય. નાસ્તો માવો ખાઈ નાખશું. મારા ભાઈની છે માળિયા ઓફિસો છે. આખરી અહીં લાઈન કરવી છે. આમ કેડે લાઈન કરવાની છે. કેડે આની જેમ સોંપી દેવાની વેળે વેળે. આજકાલ આ આમાં ઓલું કરી નાખવું બધી બકાલો. આમ નામ સોંપી દે. ઓલી ધારે ઓલા પાળો હે ને થઈ જાય તો થઈ જાય. પછી કહેવાય નહીં ઢોરો છે પાણા વાળી જમીન તો ન થાય. અહીંયા પાછું ઓલું છે ને ત્યાં અહીંયા થઈ ગઈ. તો મારા ભાઈની જવાના છે બહાર ને મારા પપ્પા જશે મોવે. હું ને મારા મમ્મી આજે આખો દી વાડી. તમારે જવાનું છે ને? આજ તો પાછું વયું જવાનું છે ને? હા આજ તો ભાઈ પાછા ભાઈની વૈયા છે સુરત સાંજના. એટલે આ તો મારી આવે મામાને ઓલે. આ ગાડી થઈ ગઈ છે ત્યાં સરખો ગાભો મારી. હા ભાઈની જાય છે મોવા માળિયા ને આજ આપણે એકલાને રહેવાનું છે. કા મમ્મી? આજ એકલા મારે જવાનું છે ગામમાં આંટો મારવા. ને ઓ ભાઈ બપોરે વહી આવશો તો બપોર પછી 4 વાગ્યા. સારું હાલો. હા ભાઈની તો વ્યાજ જશે. મારા મમ્મી જો અહીંયા હવે સફાઈ કામ કર્યું છે બધું વાળવાનું. કા મમ્મી? પાંદડા પડે ને આપણે જામુડો થઈ જશે. હવે જામુડો આવશે ટૂંક સમયમાં. ઓણ આવશે ન આવે બળી આવડા જામુડાને? એટલે આખલી સિઝન આવે ત્યારે ન આવે. વધી ગયો આજકાલ તો મોટો થઈ ગયો. મોટા જામુડા હવે આવે પછી ખબર પડે કેવા જામુડા આવે. એમને ન ખબર પડે. આજ મારા પપ્પા તો ગયેલા છે મોવા. બધું લાઈન ને એવું થોડુંક લાવવાનું હતું તે લેવા જશે. ક્યારે આવે અને કંઈ નક્કી ન હોય. પછી પાછું એ ફીટ ને એવું કરવાનું છે. કેનાલમાં પાણી આવી ગયું એટલે હવે બધી તૈયારી કરવી પડે પાવાની.
તો લાઈન એવું બધું લેવા જશે. સા બની જી? વાહ, કપડા ધોવાના હે? એવું છે? શું કરતા હતા? હું તો હોતી ખરી. લે બોલો, હુઈ જ જા લે. હું તો તડકો થાય પછી ધો. કેમ અત્યારમાં હુઈ જ જાતી? ઉજાગરો ગોતીડામાં હુઈ ના હોય. હું અહીંયા ઊંઘતો હો પણ કઈ ઊંઘ ફેરખી મજા આવી નહીં. મોબાઈલ ઘુમરતો ઘડીક. હવે કપડા ધોઈ નાખું. જમવા જવાનું છે. હા હો, કાલ ગામમાં જવાનું છે જમવા. હમણાં તો લગ્ન છે લાડ બધા. 7 તારીખે છે, 8 તારીખે, 10 તારીખે છે. કેટલા બધા લગ્ન છે. બધે જવાનું ખબર. તો સા બની જશે મસ્તની. તો હે ને પી લઈ. મસ્ત મજાની ચા પી લીધી છે મિત્રો. ને મમ્મી હું ઓલા આપણે જાવ કેનાલે. વાહ, પાણી કેટલુંક છે એમ જોતો હું. આંટો મારવા જાવ મારે. ધીમો ધીમો જાવ. પગી ગયો શું કેડે. ને જો કેનાલમાં પાણી આવી ગયું છે લાડ બધું. ઘણું ખરું આવ્યું. હવે એને બધા મશીન ને એવું બેહાડવા માંડશે, મોટરો ને એવું. આપણે અમે આગળ બેહાડવાનું છે, હું તમને બતાવી પછી ને જાય ત્યારે. અત્યારમાં જ નથી જાત ને આપણે તો અહીંયા કેનાલનું પાણી આવે એટલે આપણે તો પાવાનું ને એવું કાંઠો હોય એટલે પી જાય. બહુ આપણે લાઈન ને બાઈને એવું લાવવું ન પડે. આંબો ને એવું છે. આ હેઠે તો લાડ બધા રોપડા છે. અહીંયા બાજુમાં 3 આંબા છે. એક ઓલો મોટો આંબો છે એનાથી ને એક અહીં આ બાજુ છે. કેળ છે, સીતાફળી છે. જો આમાં તો મોરે આવી ગયા મિત્રો. આંબો આવશે આમાં આજકાલ રાત બધો. આજકાલ આમાં કેરીઓ આવશે ઘણી. આ છે ને કલમનો આંબો છે. આ રોપડો લીધો હતો ને આ છે ઘરનો આંબો છે. એ ગોટલાનો છે. આમાં લાડ બધી કેરીઓ આવે. ઘણા રોપડા આ હેઠે થઈ જાય કારણ કે કડક પાણી આવે છે ને ધોરિયો ને પાણીનું બધું બાજુ હોય ને એટલે ખાડીએ ભેરા રહે એટલે ભીનું રહે ને એટલે કોળે જાય. મિત્રો હવે આવો છો કેનાળેથી. મમ્મી કેનાળમાં આવ્યું લાડ બધું પાણી અડધી. અમારા મમ્મી કપડાં ધોવા માંડ્યા. મસ્ત મજાનું મિત્ર જમી લીધું છે આપણે. કારણ કે સવારમાં ખાવાનું હોય જ, બપોરે ખાવાનું હોય. ગરમમાં તો ખાલી રોટલો હોય એટલે હું તમને બતાવ્યા કરવું. મારા મમ્મી શું કરે છે માં? વાયલોર. એમાં એવું છે કે ભાઈને એને વહી જવાનું છે સુરત એટલે વાયલોર થોડીક લેતા જાય. હમણાંથી તોડી નહોતી સુરત લઈ જવા નથી ને રહેવા દીધી. એમાં પડે છે લાડ બધી એટલે ઘણી બધી છે. તો આ તોડ લે. હે મમ્મી હું મારા પપ્પાની પાસે જાઉં. પાણી હશે કે ને? હાલો તો પાણી ભરતો જાવ. મારા પપ્પાની સામે ઓલી મોટર ને એવું હરખું કરે, ઓલી લાઈન ને એવું નાખે કેનાળે. તો ત્યાં હું જાઉં છું આટો મારવા. તો હવે જઈ કેનાળે પાણીની બાટલી ભરી લીધો છે. ફેમિલી ના લે તો વહી આવો છું. નાથી ગયું છે કામ કમ્પ્લીટ બધું. લાઈન બેન નાખી દીધી ને દાદાને એમાં ચાલુ કરી દીધું પાણી. ને એ ભાઈની તો આવ્યા નથી અને આસપાસ વયું જવાનું છે. આગળ આવશે 5 વાગે. ફોન કરી દઉં એટલે એને પાછું મોડું થઈ જાય. ભાઈની આવી જશે અને અંધારું થઈ ખાવા આવી. સનસેટ થાય છે. સનસેટ ટાઈમ નથી ક્યાં આવ્યો. ચલો તા ભાઈ ગયો ગાડીઓ ખેલવા. વાહ હા ખટકી એની જ છે. એની મૂકવાની છે. ચાલો
હાલો બાય બાય, આવજો, ફોન કરજો. લ્યો જા તો ભાઈની તો જાશે આ સુરત, પાછા આપણને 3 જણા વૈજા અને હવે પછી પાછા લગ્નમાં આવશે તે આપણે વી જવાનું છે સુરત થોડાક સમયમાં, કારણ કે હવે પગને એવું સારું થઈ ગયું તો હીરા તો ઘવા જો હે ને. વાહ મસ્ત મજાની ઢાબામાંથી આવી જાય ને, જો રોજડું બેઠું છે ઉપર, બતાવું તમને, ધાર માથે બેઠું જરૂરથી. તો મસ્ત નજારો છે અત્યારમાં, સનસેટ થાય છે, લીમડો આડો આવી ગયો તોય મજા આવે એવું છે. ટાટો ટાટો પવન આવવા માંડ્યો ને એક જોવા અહીંયા આવું રોજડું જોવું. હા અહીંયા તો રહેશે એટલે અહીંયા તો એવું રહેવાનું નથી. બાકી જો પંખા ઓરા ઓરા જ પંખા, ગાંજે બહુ અવાજ બહુ કરે. અત્યારે એક પંખો બંધ છે, 2 બંધ છે, એક અહીંયા બંધ છે. બાકી જુઓ વાહ બસ હવે પાછા વૈયા જઈએ હેઠે. તો ભાઈની તો વૈયા જ જશે, હવે અમારે જવાનું છે મઢીએ. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ હતી. આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી એક હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા જજો, સબસ્ક્રાઈબ ન કરતા તમે યાર વ્લોગ તો જોવો છો પણ સબસ્ક્રાઈબ ન કરતા તમે સબસ્ક્રાઈબ કરી દો તો મને પણ વ્લોગ બનાવવાની મજા આવે ને સારું લાગે. વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે હવે ડેલી વ્લોગ કરશું ને ધીમે ધીમે આપણે હવે ચેનલ પણ રાગે પાડશું. તો સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો ને હાલો તો બાય બાય.